પ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 11ની અંદર ખૂબ જ રસપ્રદ પ્રકરણ નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ વિશે ભણી રહ્યા છે. જેમાં આપણે ગત વિડીયોની અંદર જોયું કે પ્રકાશ સંશ્લેષણની અંદર ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન શું છે, ફોટોસિસ્ટમ 2 અને ફોટોસિસ્ટમ 1 કઈ રીતે એમાં મદદરૂપ થાય છે. અને ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની પણ વાત કરી હતી. આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર કઈ રીતે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે અને કઈ રીતે પાણીનું વિભાજન થાય છે એ વિશે પણ આપણે જોઈ ગયા. હવે આપણે જોઈએ કે ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશનના કારણે જે એટીપી અને એનએડીપીએચ પ્રકાશ પ્રક્રિયાના અંતે ઉત્પન્ન થાય છે. આપણે જોયું કે પ્રકાશ પ્રક્રિયાની અંદર જે સૂર્યશક્તિના કારણે એટીપી અને એનએડીપીએચ2 પ્રોડ્યુસ થાય છે, ઉત્પન્ન થાય છે, એ અંધકાર પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનમાં વપરાય છે. તો આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થાય છે, કઈ રીતે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનમાં એટીપી અને એનએડીપીએચ2 વપરાય, એ હવે આપણે જોઈશું. તો ચાલો જોઈએ એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ ક્યાં થાય છે. આપણે જોયું કે પ્રકાશની નીપજ એટીપી, એનએડીપીએચ અને ઓક્સિજન છે. તેમાંથી ઓક્સિજન હરિતકણની બહાર પ્રસરણ પામે છે, જ્યારે એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ આહાર અથવા ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે. આ પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો છે, જ્યાં કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થઈ શર્કરા બને છે. એ જે તબક્કો છે, જેને આપણે અંધકાર પ્રક્રિયા એવું કીધું, એ તબક્કો વનસ્પતિની અંદર જૈવ સંશ્લેષણ તબક્કો છે. આ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ પર નિર્ભર હોતી નથી, એટલે કે એને સૂર્યપ્રકાશની હાજરીમાં જે આવું કરશે જરૂરી નથી, પણ આ પ્રક્રિયાની અંદર એને જોઈતો એટીપી અને એનએડીપીએચ એને સતત મળતો રહેવો જોઈએ. તે CO2 અને H2O પર પ્રકાશ પ્રક્રિયાની ઉત્પાદનો પર આધારિત હોય છે, એટલે કે એટીપી અને એનએડીપીએચ પર જૈવ સંશ્લેષણ તબક્કો આધારિત હોય છે. તમને કદાચ આશ્ચર્ય થશે કે આવું પરીક્ષણ કઈ રીતે કરી શકાય. તો તે ખૂબ જ સરળ છે. પ્રકાશની પ્રાપ્યતા અટકાવતા જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી ચાલી રહેશે, પણ પછી તે બંધ થઈ જશે. અને જો ફરી પાછો પ્રકાશ આપવામાં આવે તો ફરી પાછી તે પ્રક્રિયા ચાલુ થશે. એટલે શું? તો કે પ્રકાશ પ્રક્રિયાના અંતે જે એટીપી અને એનએડીપીએચ2 બન્યો, એ એટીપી અને એનએડીપીએચ2 જ્યારે રાત્રિનો સમય હશે ત્યારે થોડા સમય માટે, એટલે કે જ્યારે સૂર્યપ્રકાશ નહીં હોય ત્યારે થોડા સમય માટે જૈવ સંશ્લેષણ તબક્કો ચાલુ રહેશે. પણ સૂર્યપ્રકાશ નથી એટલે હવે એટીપી અને એનએડીપીએચ2 નહીં બને, તો એ જે જૈવ સંશ્લેષણ તબક્કો છે તે અટકી જશે, બંધ થઈ જશે. ફરી પાછો એને સૂર્યપ્રકાશ મળે એટલે ફરી પાછું પ્રકાશ પ્રક્રિયાના આધારે એટીપી અને એનએડીપીએચ2 બનવાનું શરૂ થશે, અને ફરી પાછું કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરીને શર્કરાનું નિર્માણ શરૂ થશે. આમ જૈવ સંશ્લેષણને અંધકાર પ્રક્રિયા કહેવું શું ખોટું છે તેની ચર્ચા કરો. કેમ જૈવ સંશ્લેષણને અંધકાર પ્રક્રિયા ન કહી શકાય? કારણ કે જૈવ સંશ્લેષણમાં પણ આપણે પ્રકાશ પ્રક્રિયાની નીપજ પર આધાર રાખીએ છીએ. સંપૂર્ણ અંધકાર હોય ત્યાં સુધી જેટલા એનએડીપીએચ2 અને એટીપી બન્યા હશે તેટલી વાર જૈવ સંશ્લેષણની પ્રક્રિયા ચાલશે, પછી એ પ્રક્રિયા અટકી જશે. હવે આપણે જોઈએ કે જૈવ સંશ્લેષણ તબક્કામાં એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ કેવી રીતે થાય. આપણે જોયું કે H2Oની સાથે કાર્બન ડાયોક્સાઇડ સંકળાઈને CH2ON એટલે કે શર્કરા ઉત્પન્ન કરે. આપણે જે પ્રકાશ સંશ્લેષણને લગતા પ્રારંભિક પ્રયોગો જોઈ ગયેલા, એ પ્રયોગની અંદર જુલિયસ વોન સેચે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સમજાવવાનો પ્રયત્ન કરેલો, એમાં એણે સૂત્ર આપેલું હતું કે CO2 + H2O તો CH2ON. એટલે આ CH2ON શું છે? તો કે શર્કરા છે. વૈજ્ઞાનિકોની ઉત્સુકતાથી તેઓએ શોધ્યું કે આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થાય, કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો અણુ એકબીજા સાથે જોડાય અને આ શર્કરા બને. જોઈએ કે કેવી રીતે પૂર્ણ થાય, અથવા એ જાણવું જોઈએ કે CO2નો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે તેનું સ્થાપન થવાથી પહેલી નીપજ કઈ બને. દ્વિતીય વિશ્વયુદ્ધના થોડાક સમય પછી લાભદાયી ઉપયોગ માટે રેડિયો આઇસોટોપ્સનો ઉપયોગ કરી પ્રયત્ન કરાયો હતો કે આ એટીપી અને એનએડીપીએચ2 કેવી રીતે વપરાય અને કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થઈને પહેલી નીપજ કઈ બને, કે સીધી શર્કરા બને, એ સમજવા માટે
રેડિયો આઇસોટોપનો ઉપયોગ કરવામાં આવેલો અને આ રેડિયો આઇસોટોપ દ્વારા વૈજ્ઞાનિકોએ જાણવાનો પ્રયત્ન કર્યો કે કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થઈને શર્કરા બને છે. તો જેમાં મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકનું કાર્ય વખાણવા લાયક હતું. મેલ્વિન કેલ્વિને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય છે. તેઓએ રેડિયોએક્ટિવ C14નો ઉપયોગ કરી લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો. મેલ્વિન કેલ્વિને શું કર્યું તો કે રેડિયોએક્ટિવ C14 એટલે કે કાર્બનનો ઉપયોગ કર્યો અને લીલની અંદર એનો અભ્યાસ કરવો સરળ છે એટલે લીલની અંદર પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો અને શોધ્યું કે કાર્બનના સ્થાપનથી નિપજ તરીકે 3 કાર્બન પરમાણુયુક્ત કાર્બનિક એસિડ ઉત્પન્ન થાય છે અને સાથે જ તેમણે સંપૂર્ણ જૈવ સંશ્લેષણ પરિપથ સંશોધનમાં પણ યોગદાન આપ્યું. મેલ્વિન કેલ્વિને C14 રેડિયોએક્ટિવ કાર્બનનો ઉપયોગ કરીને શોધ્યું કે જ્યારે રેડિયોએક્ટિવ કાર્બન ડાયોક્સાઇડ CO2 લીલને આપવામાં આવે છે ત્યારે લીલ તેનું સ્થાપન કરીને સૌથી પહેલાં 3 કાર્બનયુક્ત નિપજ બનાવે છે જે કાર્બોનિક એસિડ છે અને ત્યારબાદ તેમણે સંપૂર્ણ જૈવ સંશ્લેષણ પરિપથનું સંશોધન કરી બતાવ્યું એટલે કે કેવી રીતે ગ્લુકોઝ બને છે, કેવી રીતે 3 કાર્બનયુક્ત સંયોજન બન્યું અને કેવી રીતે પછી એ 6 કાર્બનયુક્ત શર્કરામાં રૂપાંતરિત થાય એનો આખો પરિપથ, એનું આખું ચક્ર પણ એમણે શોધી બતાવ્યું. આમ તેને કેલ્વિન ચક્ર કહેવામાં આવ્યું. મેલ્વિન કેલ્વિને શોધ્યું કે કેવી રીતે CO2નું સ્થાપન થાય અને કેવી રીતે શર્કરા બને એટલે એ આખો જે ચક્ર છે એને નામ આપવામાં આવ્યું કેલ્વિન ચક્ર. અને સૌ પ્રથમ જે 3 કાર્બનયુક્ત નિપજ બને એનું નામ છે ફોસ્ફોગ્લિસરિક એસિડ જેને PGA કહે છે અને તે કેટલા કાર્બન પરમાણુઓ ધરાવે તો કે 3 કાર્બન પરમાણુઓ ધરાવે છે. વૈજ્ઞાનિકોએ જાણવાનો પણ પ્રયત્ન કર્યો કે શું બધી વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કર્યા પછી પહેલી નિપજ ફોસ્ફોગ્લિસરિક એસિડ જ બને. ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો કે જ્યારે આપણે આવી રીતે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનનો અભ્યાસ કરીએ ત્યારે શું બધી વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થઈને પહેલી નિપજ 3 કાર્બનયુક્ત જ બને છે. અન્ય વનસ્પતિ સમૂહોમાં વ્યાપક સંશોધન કરવામાં આવ્યું જ્યાં CO2નું સ્થાપન થયા પછી પહેલી નિપજ પુનઃ એક કાર્બનિક એસિડ હતી જેમાં 4 કાર્બન પરમાણુઓ હતા. આ એસિડ ઓક્ઝેલોએસિટિક એસિડ તરીકે ઓળખાયો. મેલ્વિન કેલ્વિને શું શોધ્યું તો કે કાર્બનનું સ્થાપન થાય ત્યારે સૌથી પહેલી નિપજ કઈ બને તો કે 3 કાર્બનવાળી જેને ફોસ્ફોગ્લિસરિક એસિડ એવું નામ આપવામાં આવ્યું. પછી બીજા વૈજ્ઞાનિકો આવ્યા અને એ વૈજ્ઞાનિકોએ કીધું કે શું બધી વનસ્પતિમાં 3 કાર્બનયુક્ત પહેલી નિપજ બને જ્યારે કાર્બનનું સ્થાપન થાય. તો ઘણા બધા સંશોધન કરવામાં આવ્યા અને એમણે જોયું કે કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં કાર્બનનું સ્થાપન થાય ત્યારે 4 કાર્બનયુક્ત પહેલી સ્થાયી નિપજ બને છે જેને નામ આપવામાં આવ્યું ઓક્ઝેલોએસિટિક એસિડ. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડના સ્વાંગીકરણ કે પરિપાચન મુખ્ય 2 પ્રકારે થાય એમ કહી શકાયું. એટલે કે પ્રકાશ સંશ્લેષણમાં જ્યારે CO2નું સ્થાપન થાય ત્યારે CO2નું સ્થાપન 2 રીતે થાય એવું નક્કી કરવામાં આવ્યું. પહેલી રીત કઈ તો કે 3 કાર્બનયુક્ત નિપજ બને અને બીજી રીત કઈ તો કે 4 કાર્બનયુક્ત નિપજ બને. આ 3 કાર્બનયુક્ત 4 કાર્બનયુક્ત નિપજના આધારે એ પરિપથને નામ આપવામાં આવ્યું C3 પરિપથ અને C4 પરિપથ. જે વનસ્પતિમાં કાર્બનનું સ્થાપન થઈને પહેલી નિપજ 3 કાર્બનયુક્ત બનતી હતી એને C3 પરિપથ કહેવાયો અને જે વનસ્પતિની અંદર કાર્બનનું સ્થાપન થઈને પહેલી નિપજ 4 કાર્બનવાળી બનતી હતી એને C4 પરિપથ કહેવાયો. જે C3 પરિપથ છે એમાં પહેલી નિપજ કઈ બને તો કે 3 કાર્બનવાળી ફોસ્ફોગ્લિસરિક એસિડ અને જે C4 પથ છે એમાં પહેલી કઈ નિપજ બને તો કે 4 કાર્બનવાળી ઓક્ઝેલોએસિટિક એસિડ જેની ચર્ચા આપણે પછી કરીશું ચેપ્ટરમાં આગળ. હવે આપણે જોઈએ કે સૌથી પહેલો CO2નો પ્રાથમિક ગ્રાહક કોણ છે. પ્રાથમિક ગ્રાહક એટલે CO2 જ્યારે કોષમાં પ્રવેશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન સ્થાપન માટે તો સૌથી પહેલાં એ કોની સાથે જોડાય એને આપણે કહીશું CO2નો પ્રાથમિક ગ્રાહક. હવે આપણે આપણી જાતને જ એક પ્રશ્ન પૂછીએ કે જેવી રીતે વૈજ્ઞાનિકો દ્વારા પૂછાયેલો હતો કે જેઓ અંધકાર પ્રક્રિયાને સમજવા માટે સંગ્રહ કરી રહ્યા હતા તે અણુમાં CO2નું ગ્રહણ કર્યા પછી કેટલા કાર્બન પરમાણુઓ ધરાવે
પીજીએના સ્વરૂપમાં 3 કાર્બન પરમાણુઓ ધરાવતો હશે? ખૂબ જ અનપેક્ષિત રીતે અભ્યાસ દર્શાવે છે કે CO2 ગ્રહણ કરનાર અણુ એક 5 કાર્બનયુક્ત કીટોઝ શર્કરા હતી. તે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ હતી. શું તમારામાંથી કોઈએ આ સંભાવના વિશે વિચાર્યું હતું? આપણને સામાન્ય રીતે આપણે વિચારીએ કે ભાઈ CO2 કોષમાં દાખલ થાય તો એ કેટલા કાર્બનયુક્ત અણુ સાથે જોડાતો હશે જેથી કરીને 6 કાર્બનયુક્ત શર્કરા બનાવે, તો કે 5 કાર્બનયુક્ત અણુ સાથે જોડાતો હશે. પણ એ 5 કાર્બનયુક્ત અણુ સાથે જોડાય તો પછી પહેલી નિપજ 3 કાર્બનયુક્ત કેવી રીતે બની? એટલે શું? જો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે હા, હરિતકણ છે. હરિતકણની અંદર આપેલી ગ્રેના થાઇલેકોઇડ ગ્રેનમ એ છે, એમાં શું બન્યું? તો કે એટીપી અને NADPH2 બન્યું. બરાબર. એટીપી અને NADP બન્યા બાદ આ જે સ્ટ્રોમા રીજન છે ત્યાં અંધકાર પ્રક્રિયા ચાલે, એટલે કે CO2નું સ્થાપન ત્યાં થાય. તો હવે સ્ટ્રોમા રીજનની અંદર અહીંયા 5 કાર્બનયુક્ત જો શર્કરા હોય અને એની સાથે CO2 જોડાય, 5 કાર્બનયુક્ત કોઈ પદાર્થ હોય અને એની સાથે CO2 જોડાય તો 6 કાર્બનયુક્ત પહેલી નિપજ બનવી જોઈએ. પણ આપણે C3 પથમાં શું જોયું? તો કે પહેલી નિપજ કઈ બને? તો કે 3 કાર્બનયુક્ત. અને C4 પથમાં શું જોયું? તો કે પહેલી નિપજ 4 કાર્બનયુક્ત બને. તો કે આવું કેવી રીતે પોસિબલ? જ્યારે એ લોકોએ શોધ્યું કે ભાઈ CO2નો પ્રાથમિક ગ્રાહક કોણ છે, તો એ લોકોને એવું જ મળ્યું કે ભાઈ પહેલાં CO2 5 કાર્બન ધરાવતી રિબ્યુલોઝ, અહીંયા નામ આપેલું છે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ સાથે જોડાય. જ્યારે 5 જેવી રીતે આપણે વિચાર્યું કે ભાઈ 6 કાર્બનયુક્ત શર્કરા બનાવવાની છે, તો CO2 સૌથી પહેલે 5 કાર્બનયુક્ત જે પદાર્થ હશે કોષની અંદર એની સાથે જ જોડાય. તો કે એ વાત સાચી છે, રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ સાથે જ જોડાય. તો પછી પહેલી નિપજ 3 કાર્બનવાળી કેવી રીતે મળે? વૈજ્ઞાનિકોએ પણ આ તારણ સુધી પહોંચવા માટે ઘણો સમય લીધો અને તેમણે કોઈ નિર્ણય પર પહોંચતા પહેલાં ઘણા બધા પ્રયોગો કર્યા. તેઓ એમ પણ માનતા હતા કે પહેલી નિપજ C3 એસિડ હોય તો પ્રાથમિક ગ્રાહક 2 કાર્બન સંયોજનવાળો હોવો જોઈએ. તેઓએ 5 કાર્બનવાળો પદાર્થ સંયોજન RUBPના સંશોધન કર્યા પહેલાં 2 કાર્બનવાળા સંયોજનોને ઓળખવા માટે પણ ઘણા વર્ષો સુધી પ્રયત્ન કર્યો. એટલે શું? તો કે CO2 જ્યારે કોષમાં અંદર દાખલ થાય અને પહેલી નિપજ જો 3 કાર્બનવાળી બનાવતો હોય તો એ કોની સાથે જોડાવવું જોઈએ? તો કે 2 કાર્બનવાળા પદાર્થ સાથે. પણ આપણે શું જોયું? તો કે CO2 5 કાર્બનવાળા રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ જોડાય તો પહેલી નિપજ 6 કાર્બનવાળી બનવી જોઈએ. પણ કઈ બને? તો કે 3 કાર્બનવાળી. તો આ વાતને સમજવા માટે વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયત્નો કર્યા અને જાણવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આવું કેવી રીતે બને? CO2 જો 6 કાર્બનવાળા 5 કાર્બનવાળા પદાર્થ સાથે જોડાતો હોય તો કઈ રીતે 3 કાર્બનવાળી નિપજ આપે? તો જોઈએ આપણે. તો એ સમજવા માટે સૌથી પહેલો પાથવે છે કેલ્વિન ચક્ર, કે કઈ રીતે 5 કાર્બન સાથે CO2 જોડાય અને 6 કાર્બનમાં ફેરવાય અને કઈ રીતે પછી એ 3 કાર્બનમાં ફેરવાય. આપણે એનો પાથવે જોઈશું એટલે તમને સમજાશે. તો જોઈએ આપણે સૌથી પહેલું કેલ્વિન ચક્ર. કેલ્વિન ચક્ર કોણે શોધેલું? તો કે મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે. શું શોધેલું મેલ્વિન કેલ્વિને? તો કે જ્યારે CO2નું સ્થાપન થાય ત્યારે સૌથી પહેલી જે નિપજ બને એ 3 કાર્બનયુક્ત બને, જેને આપણે ફોસ્ફોગ્લિસરિક એસિડ કહીશું. અને 3 કાર્બનયુક્ત નિપજ બને એટલે એને C3 પરિપથ કહેવાય. અને એવા જે પ્લાન્ટ્સ છે, એવી જે વનસ્પતિ છે જેની અંદર ફક્ત C3 પરિપથ જ જોવા મળે CO2ના ફિક્સેશન માટે, CO2ના સ્થાપન માટે, તેને C3 પ્લાન્ટ્સ કહેવાશે. તો આ કેલ્વિન ચક્ર દ્વારા કઈ રીતે શોધવામાં આવ્યું કે ભાઈ પહેલી નિપજ 3 કાર્બનયુક્ત જ છે? એના માટે આપણે કેલ્વિન ચક્રનો અભ્યાસ કરીશું. ચાલો શરૂઆત કરીએ. કેલ્વિન અને તેમના સાથીદારોએ સંપૂર્ણ પરિપથ વિશેનું સંશોધન કરીને દર્શાવ્યું કે આ પરિપથ એક ચક્રીય ક્રમમાં સંચાલિત છે, જેમાં RUBPનું પુનઃનિર્માણ થાય છે. કેલ્વિન એટલે કે મેલ્વિન કેલ્વિન અને તેની સાથે જે એના ફ્રેન્ડ્સ હશે લેબોરેટરીમાં કામ કરવાવાળા, એમણે શું કીધું કે આ પરિપથ ચક્રીય પરિપથ છે. ચક્રીય એટલે એક ચક્ર જેવું આખું રાઉન્ડ સાયક્લિક પાથવે છે. તેમાં RUBPનું પુનઃનિર્માણ થતું જ રહે છે. એકવાર RUBP સાથે 5 કાર્બનયુક્ત RUBP સાથે CO2 જોડાઈ ગયો પછી પાછો એ 5 કાર્બનયુક્ત RUBP બની જ જશે એ જ સાયકલની અંદર, એ જ પ્રક્રિયાની અંદર. ચાલો હવે જોઈએ કે કેલ્વિન ચક્રનો પરિપથ કેવી રીતે સંચાલિત થાય છે અને શર્કરા ક્યાં સંશ્લેષણ પામે છે.
આપણે આવો હવે સ્પષ્ટ રીતે સમજીએ કે કેલ્વિન ચક્ર બધી પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિમાં જોવા મળે છે. એનાથી કોઈ ફેર પડતો નથી કે તે વનસ્પતિ C3 પરિપથ ધરાવે છે કે C4 પરિપથ. C4 પરિપથ ધરાવતી વનસ્પતિ હોય ને એની અંદર પણ કેલ્વિન ચક્ર તો જોવા મળે જ, પણ એક વધારાનો સ્ટેપ હોય અને એ જે નિપજ બનાવે છે એ 4 કાર્બનયુક્ત બનાવે એટલે એને C4 પદ કહીશું. તો કેલ્વિન ચક્રને સરળતાથી સમજવા માટે એને 3 તબક્કામાં વર્ણન કરવામાં આવે છે: કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન. કયા 3 તબક્કા? તો કે કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન. આપણે એને આકૃતિ દ્વારા, જે સાયક્લિક આકૃતિ આપેલી છે, સાયક્લિક ચક્ર આપેલું છે એના દ્વારા સમજીએ, પછી આપણે એનું લખાણ જોઈએ. રાઈટ. આ છે કેલ્વિન ચક્ર. કેલ્વિન ચક્રમાં શું થાય? આ પ્રક્રિયા ક્યાં થાય છે? તો કે કોષના આધારકની અંદર જે હરિતકણ છે, હરિતકણના આધારકમાં જે કોષ છે, કોષના આધારકમાં હરિતકણ છે અને હરિતકણના આધારકમાં આ પ્રક્રિયા કેલ્વિન ચક્ર આપણને જોવા મળે. હવે કેલ્વિન ચક્ર ક્યાં થાય? તો કે કેલ્વિન ચક્ર આધારકની અંદર, હરિતકણના આધારકની અંદર, હરિતકણના સ્ટ્રોમા રિજનની અંદર થાય. અને હરિતકણના સ્ટ્રોમામાં શું થાય? તો કે હરિતકણનો હું અહીંયા એક આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું છું, સાથે સાથે આપણે ચક્ર પણ જોતા જઈશું. આ હરિતકણ છે એની આધારકમાં અહીંયા થાઇલેકોઇડ છે. આધારકમાં જેવો CO2 પ્રવેશે, આધારકમાં કોણ છે? તો કે આ રિબ્યુલોઝ 1 બાયફોસ્ફેટ છે. એની સાથે CO2 વાતાવરણમાંથી પ્રવેશે છે અને જોડાય એટલે એને કહેવાય કાર્બોક્સિલેશન સ્ટેજ. કાર્બોક્સિલેશનનો તબક્કો. CO2 5 કાર્બનયુક્ત રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ સાથે જોડાય એને કહેવાય કાર્બોક્સિલેશન તબક્કો. ત્યાર પછી કાર્બોક્સિલેશન બાદ જે 6 કાર્બનયુક્ત અસ્થાયી સંયોજન બને એ 6 કાર્બનયુક્ત અસ્થાયી સંયોજન 3 કાર્બનયુક્ત 2 અણુમાં ફેરવાઈ જાય, જેને આપણે કહીશું 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. હવે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડનું શું થાય? તો કે તૂટે છે અને એ દરમિયાન એ 2 ATP અને 2 NADPH વાપરે છે. આપણે પ્રકાશ પ્રક્રિયામાં ATP અને NADPH CO2ના સ્થાપનમાં વપરાય એવું વાત કરી ગયા ને, તો એ અહીંયા વપરાય જ્યારે 3 કાર્બનયુક્ત 2 અણુઓ ફોસ્ફોગ્લિસરિક એસિડના શર્કરાની અંદર ફેરવાશે ત્યારે અહીંયા રિડક્શન થાય ને રિડક્શનના કારણે ટ્રાયોઝ ફોસ્ફેટ બને 3 કાર્બનયુક્ત, અને એ ટ્રાયોઝ ફોસ્ફેટ પછી સ્ટાર્ચ અને સુક્રોઝમાં રૂપાંતરણ પામે. હવે અહીંયા તો 6 કાર્બનવાળો પદાર્થ હતો, તો અહીંયા 3 કાર્બન રહી ગયા, તો એ 3 કાર્બનવાળો પદાર્થ રિડક્શનની પ્રક્રિયા પછી આગળ વધે અને તેમાં ફરી પાછું ATPમાંથી ADP ઉર્જાનો ઉપયોગ થશે અને 3 કાર્બનયુક્ત પદાર્થ 5 કાર્બનયુક્ત રિબ્યુલોઝ બાયફોસ્ફેટમાં ફરી પાછો ફેરવાશે. એટલે સતત રિબ્યુલોઝ બાયફોસ્ફેટ વપરાતો જાય અને સતત ફરી પાછો બનતો જાય, જેના કારણે કેલ્વિન ચક્ર જે તે વનસ્પતિની અંદર સતત ચાલ્યા કરે છે. રાઈટ. તો આપણે જોઈએ કેલ્વિન ચક્ર કયા 3 તબક્કામાં થાય? તો કે સૌથી પહેલો તબક્કો છે કાર્બોક્સિલેશન તબક્કો. કેલ્વિન ચક્રનો સૌથી પહેલો તબક્કો છે કાર્બોક્સિલેશન તબક્કો. તો કે કાર્બોક્સિલેશન તબક્કો એ CO2ના સ્થાપનની પ્રક્રિયા છે. કાર્બોક્સિલેશનમાં શું થાય? તો કે CO2નું સ્થાપન થાય, જેમાં સ્થાયી કાર્બનિક મધ્યસ્થી પદાર્થ બને છે. કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન એક અતિ નિર્ણાયક તબક્કો છે. કેમ નિર્ણાયક તબક્કો છે? તો કે તેમાં RuBPનું કાર્બોક્સિલેશન થાય છે અને CO2નો ઉપયોગ થાય છે. RuBP રિબ્યુલોઝ બાયફોસ્ફેટનું કાર્બોક્સિલેશન થઈને CO2 એની સાથે જોડાય છે. આ પ્રક્રિયામાં ઉત્સેચક RuBP કાર્બોક્સાઇલેઝ વપરાય છે. આ ઉત્સેચક તમારે મિત્રો યાદ રાખવાનો છે. CO2નું સ્થાપન કરે એટલે કોની સાથે જોડે ને? તો કે RuBP સાથે જોડે. એટલે ઉત્સેચકનું નામ શું છે? તો કે RuBP કાર્બોક્સિલેઝ, જેના પરિણામ સ્વરૂપે 3 કાર્બનયુક્ત PGAના 2 અણુ બને છે. આ ઉપરાંત ઉત્સેચક ઓક્સિજનેશન કરવાની પણ ક્ષમતા ધરાવે છે. આ RuBP કાર્બોક્સિલેઝ ઉત્સેચક જે છે એ ઓક્સિજનના અણુને ઉમેરવાની પણ ક્ષમતા ધરાવે, એટલે કે એ ઓક્સિડેશનની પ્રક્રિયા પણ કરી શકે છે. આમ તે વધારે યોગ્ય હશે કે આપણે RuBP કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ અથવા એ ઉત્સેચકને રૂબિસ્કો તરીકે ઓળખીશું. કાર્બોક્સિલેશનના તબક્કા બાદ આપણે આ ચક્ર સમજી જ ગયા છે, છતાં એકવાર જોઈ લઈએ કે હરિતકણના આધારકની અંદર, સ્ટ્રોમા રિજનની અંદર 5 કાર્બનયુક્ત
રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ હોય છે, જેની સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાવાથી એ જે પ્રક્રિયા છે તેને આપણે કહીશું કાર્બોક્સિલેશન. 5 કાર્બન સાથે 1 CO2નો અણુ જોડાવાથી 6 કાર્બનયુક્ત અણુ બને. એ અસ્થાયી સંયોજન હોય. એ 6 કાર્બનયુક્ત અણુ રિડક્શનમાં જાય અને રિડક્શનમાં એ 2 ATP અને 2 NADPHનો ઉપયોગ કરે અને 3 કાર્બનયુક્ત ટ્રાયોઝ ફોસ્ફેટ બનાવશે. એ 3 કાર્બનયુક્ત ટ્રાયોઝ ફોસ્ફેટ સુક્રોઝ અથવા સ્ટાર્ચ બનવા માટે આગળ વધશે અને બાકીના કાર્બન ફરી પાછા રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટના પુનઃસર્જનમાં વપરાઈ જશે. હવે આપણે જોઈએ કેલ્વિન ચક્રનો બીજો તબક્કો રિડક્શન, જેમાં ગ્લુકોઝનું નિર્માણ કરતી પ્રક્રિયાની એક શૃંખલા છે. આ તબક્કામાં પ્રત્યેક CO2 અણુનું સ્થાપન કરવા માટે એટીપીના 2 અણુઓનો ઉપયોગ ફોસ્ફોરાયલેશન માટે થાય છે અને NADPHના 2 અણુઓનો ઉપયોગ રિડક્શન માટે થાય છે. આ પરિપથમાં ગ્લુકોઝનો 1 અણુ બનવા માટે કાર્બન ડાયોક્સાઇડના 6 અણુનું સ્થાપન અને ચક્રનું ચક્રીયકરણ 6 વખત જરૂરી છે. આપણે જોયું કે 1 CO2નું સ્થાપન કરવા માટે કેટલા એટીપી જોઈએ તો કે 2 અને NADPH કેટલા જોઈએ તો કે એ પણ 2. તો આપણે તો ગ્લુકોઝનો અણુ જે બનાવવાનો એ કેટલા કાર્બન ધરાવે તો કે 6 કાર્બન ધરાવે. તો 6 વખત કેલ્વિન ચક્ર ચાલશે ત્યારે 1 ગ્લુકોઝનો અણુ બનશે. ત્યાર પછી છે ત્રીજું પુનઃસર્જન અથવા તો રીજનરેશનનો તબક્કો. આ ચક્રને અવરોધ કે ખલેલ વિના સતત ચાલુ રહેવા માટે CO2ના ગ્રાહી અણુ RUBPનું પુનઃસર્જન થવું જરૂરી છે. કેલ્વિન ચક્ર જ્યારે ચાલે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખોરાક બનાવે તો સતત એની અંદર RUBP હાજર હોવો જોઈએ. તો જ RUBP કાર્બન ડાયોક્સાઇડ RUBP સાથે જોડાતો રહેશે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ચાલતી રહેશે. પુનઃસર્જનના તબક્કામાં RUBPના નિર્માણ હેતુ ફોસ્ફોરાયલેશન માટે એટીપીની આવશ્યકતા હોય છે. જ્યારે પણ RUBP ફરી પાછો બને કેલ્વિન ચક્રની અંદર એકવાર CO2 સાથે જોડાય અને વપરાય જાય, પછી ટ્રાયોઝ શર્કરા બનીને પાછો RUBP બને ત્યારે એટીપીનો 1 અણુ વપરાય છે. એટલે આપણે આ કેલ્વિન ચક્રમાં જોઈએ તો 1 CO2નું ફિક્સેશનમાં કેટલા એટીપી વપરાયા તો કે 3 અને NADPH કેટલા વપરાયા તો કે 2. તો 6 CO2નું ફિક્સેશન કરીએ, 6 CO2નું સ્થાપન કરીએ તો કેટલા એટીપી આપણને જોઈએ તો કે 6 તારી 18. કેટલા એટીપી જોઈએ? 1 ગ્લુકોઝનો અણુ બનાવવા માટે વનસ્પતિને 18 એટીપી જોઈએ અને સામે NADPH2 કેટલા જોઈએ? 6 દુ 12 NADPH જોઈશે. આટલા પ્રમાણમાં જો એટીપી અને NADPH એને મળે તો જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સતત ચાલતી રહે. અને આ NADPH અને એટીપી બને ક્યાંથી તો કે પ્રકાશ પ્રક્રિયાથી. પ્રકાશ પ્રક્રિયામાં શું હોય તો કે પાણીના અણુઓનું વિભાજન થાય, પ્રોટોનનો ગ્રેડિયન્ટ તૂટે, સૌર ઉર્જાનું શોષણ થાય જેના કારણે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોનનું વહન થાય જેના કારણે એટીપી અને NADPH બને. જો આ બધી પ્રક્રિયાઓ સતત ચાલતી રહેશે ને તો અને તો જ કેલ્વિન ચક્ર પણ સતત ચાલતું રહેશે. હવે કેલ્વિન ચક્રમાં CO2ના પ્રત્યેક અણુના પ્રવેશ કરવા માટે એટીપીના 3 અણુ અને NADPHના 2 અણુ જોઈએ છે. તો અંધકાર પ્રક્રિયામાં એટીપી અને NADPH અણુના સંખ્યાની તફાવતને પહોંચી વળવા માટે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય છે. ગ્લુકોઝના 1 અણુના નિર્માણ માટે આ જે કેલ્વિન ચક્ર છે એને 6 વખત ચક્રીયકરણની આવશ્યકતા હોય છે. તો ગણતરી કરો કે કેલ્વિન પરિપથના માધ્યમથી ગ્લુકોઝના 1 અણુની રચના માટે કેટલા એટીપી અને NADPHના અણુઓની જરૂર હોય. આપણે અત્યારે જ ગણતરી કરી ગયા કે 6 CO2નું સ્થાપન કરવું હોય તો 1 ગ્લુકોઝ બને. તો 6 CO2 માટે આપણને એટીપી કેટલા જોઈએ તો કે 18 એટીપી જોઈએ અને એટીપી વપરાય એટલે ADP બને અને 12 NADPH જોઈશે અને 12 NADPH વપરાય એટલે સામે એની આડપેદાશ અથવા તો જે આપણને જરૂરી નથી એ 12 NADP બનશે. તો મિત્રો આજે આપણે આ પ્રકરણમાં શું ભણ્યા તો કે ખૂબ જ મહત્ત્વનું કેલ્વિન ચક્ર ભણ્યા. એ સિવાય આપણે અત્યાર સુધી જે જોઈ ગયા પ્રકાશ પ્રક્રિયા એમાં એટીપી અને NADPH ઉત્પન્ન થાય એ ક્યાં વપરાય અને કઈ રીતે વપરાય એના માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા જેમાંથી મેલ્વિન કેલ્વિન મુખ્ય હતો અને મેલ્વિન કેલ્વિને શોધી બતાવ્યું કે CO2નો પ્રથમ ગ્રાહક કોણ છે. CO2નો પ્રથમ ગ્રાહક જે હોય એના પરથી પહેલી નિપજ ક્યાં તો 3 કાર્બનયુક્ત હોય ક્યાં તો
4 કાર્બનયુક્ત હોય. હવે 3 કાર્બનયુક્ત કે 4 કાર્બનયુક્ત નિપજ ભલે હોય, પણ બધાની અંદર કેલ્વિન ચક્ર, બધી વનસ્પતિની અંદર કેલ્વિન ચક્ર તો જોવા મળે જ. અને કેલ્વિન ચક્ર 3 તબક્કામાં થાય છે: કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન, જેના કારણે ગ્લુકોઝના એક અણુનું સ્થાપન થાય છે. હવે આપણે આગળ જોઈશું કે C4 પરિપથ કેવી રીતે કાર્ય કરે. C4 પથમાં 4 કાર્બનયુક્ત સ્થાયી પદાર્થ પહેલો કઈ રીતે બને છે. તો મિત્રો આજે આપણે અહીં અટકાવીએ છીએ. હવે આગળ આપણે જોઈશું કે કઈ રીતે C4 પરિપથમાં 4 કાર્બનયુક્ત અણુ બને છે. એટલે આપણે બીજો પરિપથ H. નામના વૈજ્ઞાનિકે શોધેલું C4 પરિપથ, એ વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી મિત્રો વાંચતા રહેજો અને વિડીયો સાંભળતા રહેજો. જય શ્રી કૃષ્ણ.